તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં। તો આપણે જો આવી ગયા છીએ ધારે। આ મોટા એવા ક્રિએટર છે। મિત્રો આ તો છે આ બોવડીના બોર। તો તમારી ભાષામાં શું કહેવાય કહેજો, કોમેન્ટમાં કહી દેજો કે તમારી ભાષામાં શું કહે છે, અને બોર કહે છે કે બીજું કંઈ કહે છે। તો ઓલા ભાઈના કાંટો વાગી ગયો છે આંગળીમાં, હરખાણા। આવી આપણે આવી થોડાક ધારની ઉપર। આ ભાઈ ફૂલ ગમમાં ગીત વગાડશે। આજકાલ તો ફૂલ ગમમાં છે આ ભાઈ। જો ભાઈ આ ફૂલ ગમમાં છે આ ભાઈ। તમે બધા અમારા રાજભાઈને સપોર્ટ કરો, એ મોટા ક્રિએટર બની જાય તો આપણને એક આઈફોન લઈ દેવાના છે। એવી એને આપણે પ્રોમિસ કર્યું છે। આ છે ભાઈ રમલાભાઈ છોકરો। આ ભાઈ ફૂલ ગમમાં છે, સાંભળો તમે। કેટલો ગમમાં છે, કાલ તો સાંજે રોતો તો બહુ, માંડ સાનો રાખ્યો। આ ભાઈ ગોતે છે, આનું કાંઈક મેળ કરજો હોય તો। આ છે અમારા ગામનો વ્યૂ। કેવું લોકેશન આવે છે અમારા ગામમાં, તમે જોઈ શકો છો। મિત્રો આપણે ખાઈ હવે બોર। મિત્રો આ છે અમારા ગામનો ગેટ। આ છે અમારા ગામનો વ્યૂ। મિત્રો તમે સામે દેખાતું છે તો એ છે સોલાર અમારા ગામનું। મિત્રો આજે બતાડીશ અમારા ગામનું મોટું તળાવ। મિત્રો તો તમે બોર ખાવા જો જાતા હો તો ધ્યાન રાખજો, મારા કાટમાં તો આ તો કાંટો વાગી ગયો છે। ઓલા તો છેલ્લે દેખાય છે અમારા ગામના ગોડાઉન। તો મિત્રો આ છે અમારા ગામનું તળાવ, જોઈ શકો છો। ઓલું છે અમારા ગામ બાજુનું ગામ આત્સંગ। તો અમારે કેટલું દૂરી આગું છે આત્સંગ, ખાલી કેટલું છે ખબર? તો સામે તમને આત્સંગ દેખાય, અને આ છે અમારું ગામ, ખાલી એટલી જ। તો મિત્રો અહીંથી રોડ જાય છે, ત્યાં જઈ અને અહીંયા આવી ગયો આત્સંગ। તો આ છે અમારા ગામનો વ્યૂ। અને આજે તો આપણે આવી ગયા હતા ધારે, કઈ કામ નહોતું, ખાલી આમનો બોર ખાવા આવ્યા હતા। તો બધા મિત્રો તો હારે હતા। તો ઓલા ભાઈ સામે વ્લોગ બનાવે છે, એ કે મને લઈ લેજે। તો મેં કીધું આપણે લઈ લઈએ, આપણે શું કામ ના પાડવી, આપણે ક્યાં પૈસા દેવા। તો આ છે અમારા ગિરનાર જેવા મોટા મોટા ડુંગરા પર। ठीक है, ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है? कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन। ન જોવાય ત્યાં તો આપણે ફાટે, કેમ કે હાવજ હોય બહુ, ત્યાં ડેલી હાવજ હોય। તો આ છે અમારા ગામનું ગૌરવ નીરવભાઈ। જો ભાઈ મજરા ઢાળ સડે છો ભાઈ। આ છે અમારા નાના એવા ક્રિએટર કમલભાઈ ખોરાશિયા। આ છે રમલાભાઈ છોકરો। આ અમારે દક્ષભાઈ। અને ફરસાણની દુકાન હતી પણ હવે બંધ કરી દીધી।
જો તમે આખું તળાવ જોઈ રહ્યા છો. પાણી ઓછું છે નકર આ બધા ખેતર પણ જો મિત્રો આમાં પાણી ઓછું છે નકર તો છે ને અહીંયા સુધી ઠેઠ સુધી પાણી ભરાઈ જશે. અને સામે દેખાય ને એ છે અમારા ગામના માંડવીના ગોડાઉન. લગભગ તો તમને નહીં દેખાય. હાવ છેલ્લે તો અહીંયા વ્હાઈટ કલર જો છો તે છે આઠસંગી હનુમાન દાદાનું મંદિર. તો આપણે હવે લગભગ કા ઓલા શનિવારે કા રવિવારે આપણે જાશું ને ત્યારે તો વ્લોગ બનાવશું. લગભગ તો વ્લોગ બનાવી જ નાખશું. તો જોઈ લેજો વ્લોગ આગલા. તો અમારા ગામનો તો આવો વ્યૂ આવે છે. ગામડાની મોજ જ અલગ છે. તમારા ગામમાં તો અમારા ગામમાં એટલી પવન શકી છે. તમારા ગામમાં કેટલી છે? આ 1 આ 2 આ 3 4 5 6 7 8 9 9 છે. તો કોમેન્ટ કહી દેજો. અને હા મેં તમને દેખાય તો અમારું ગામનું છે સોલાર. એની આખી વીજળી આવે અમારા ગામમાં. કોઈને બિલ જ નહીં ભરવાનું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? બોલો. તો આવો કાંક વ્યૂ છે અમારા ગામનો.